બોલો ભારત માતા કી, બોલો મેરડી માત કી જય. માતાજી, હું 18 વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું. તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા. હું કટલાલનો રહેવાસી છું. 18 વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી. અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા. ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાઢી છે મેં. J&K, લેહ લદ્દાખ, ગ્લેશિયર, આસામ, મણિપુર, ત્રિપુરા, બેંગ્લોર, કોલકાતા, ઓલ ઇન્ડિયા ઓવર મેં પોસ્ટિંગ કાઢી છે મારી. 18 વર્ષ થયા મને ઇન્ડિયન આર્મીમાં. ભલે રામ. આવડા ઇન્ડિયન આર્મીની વાત કરી ને, એમના કર્તવ્યનું પાલન કરે, દેશની રક્ષા કરે, બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ભૂખ તરસ વેઠી નહીં તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા હોય તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને, તારે ભારત દેશ સુરક્ષિત છે. તારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પહેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા. હા, પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. અને એક ઇન્ડિયન આર્મીની અંદર એક હુનર થયું. આજે તે કદાચ ભારત દેશની એ આર્મી છે કે ખાલી સરકાર હુકમ કરે ને તો અડધું પાકિસ્તાન સાફ કરીને આવે.